તો ક્યાંક અમદાવાદીઓ વરસાદની મજા માણવા પણ રસ્તા પર નીકળી ગયા છે અને ગ્રુપમાં હરવા ફરવા, અને જે પ્રકારે ગઈકાલે બતાવ્યું કે અમદાવાદીઓ તમામ મોસમને એન્જોય કરતા હોય છે, એવી જ સ્થિતિ આપણે ગઈકાલે જોઈ હતી. આજે પણ લોકો નીકળી ગયા છે, પરંતુ આજનો આ વરસાદ થોડો ભારે હોવાને કારણે રાહદારીઓ તથા વાહન ચાલકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો અનેક વિસ્તારમાં પાણી પણ ભરાય છે. અમદાવાદમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સતત સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ અને ત્યારબાદ સતત આ વરસાદ વરસી રહ્યો છે. આપણા ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો, એક બાદ એક તમામ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તો હવામાન વિભાગે આગાહી કરી હતી કે 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થાય તેવી શક્યતા છે અને એ જ પ્રમાણે વરસાદ થતા લોકો એક બાજુ ઠંડકનો અનુભવ કરી રહ્યા છે, તો બીજી બાજુ હેરાન પરેશાન થઈ રહ્યા છે, જેની સીધી જ અસર રિક્ષા, એએમટીએસ તથા બીઆરટીએસના ડ્રાઈવરો પર જોવા મળી છે.